અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડીએનએ ટેસ્ટ માટે વ્યવસ્થા કરવામાં આવી। એવામાં સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવનમાં ડીએનએ ટેસ્ટની વ્યવસ્થા કરાઈ છે। મૃતકોના સ્વજનો પહોંચી રહ્યા છે ડીએનએ ટેસ્ટ કરાવવા માટે। ડીએનએના સેમ્પલ લીધા બાદ 3 દિવસમાં રિપોર્ટ આવશે અને ડીએનએ રિપોર્ટ બાદ મૃતકોના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે। અમદાવાદ પ્લેન ક્રેશ થયા બાદ જે મૃતદેહો સિવિલ હોસ્પિટલ ખાતે આવી રહ્યા છે તેના ડીએનએ ટેસ્ટની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવી છે। સિવિલ હોસ્પિટલ ખાતે જે આ ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે, અમે તે ભવન ખાતે છીએ જ્યાં આ ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા ચાલી રહી છે। જોઈ શકાય છે કે પોલીસ બંદોબસ્તની વચ્ચે સાથે સાથે જે સગા સંબંધીઓ છે તેઓ અહીંયા ડીએનએ ટેસ્ટ માટે પહોંચ્યા છે અને ડીએનએ ટેસ્ટ માટેની પ્રક્રિયા ચાલી રહી છે। મહત્વપૂર્ણ છે કે સરકાર તરફથી જે આ વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં 72 કલાક બાદ જે ડીએનએ ટેસ્ટ છે તે આવશે અને ત્યારબાદ મૃતદેહની ઓળખ જે છે તે શક્ય બનશે। જે પ્રકારે અકસ્માત સર્જાયો છે અને ક્ષત વિક્ષત જે પ્રકારે મૃતદેહો થયા છે, સંપૂર્ણપણે બળી ગયેલા મૃતદેહો છે, કેટલાકના અંગ પણ છૂટા પડી ગયા છે। આવા સંજોગોમાં મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ બની છે અને તેના ભાગરૂપે સરકાર તરફથી ખાસ ડીએનએ ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે। જોઈ શકાય છે કે જે રીતે અહીંયા સગા સંબંધીઓ સૌ પહોંચ્યા છે ડીએનએ ટેસ્ટ કરાવવા માટે થઈને। અલગ અલગ ગામોથી અહીંયા લોકો આવી રહ્યા છે, મુંબઈથી, રાજસ્થાનથી સૌ પોતપોતાના સ્વજનોની ઓળખ મેળવવા માટે થઈ અને આ ડીએનએ ટેસ્ટ કરાવવા માટે અહીંયા પહોંચી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે 72 કલાક બાદ જે આ ડીએનએ ટેસ્ટ છે તે રિપોર્ટ આવશે અને ત્યારબાદ જે મૃતદેહ છે તે સોંપવામાં આવશે। પણ આજે સવારની જો વાત કરીએ તો લગભગ 3 જેટલા જે મૃતદેહ છે તેની ઓળખ થઈ ચૂકી છે અને તે સોંપવાનું ચાલુ પણ થઈ ગયું છે। કેમેરામેન હિરેન ખલાસ સાથે સોનલ નડકર, TV13 અમદાવાદ।